સીધા પર મૂકવાનું છે. સીધા પહેલાં સીધા અને આમ તો ડ્રોઈંગવાળા અંદર જતા રહેવાનું અને પલટાવવાનું છે. ગળું ખાલી ઉપરનું ગળું એટલે પલટે એટલે ડ્રોઈંગવાળા સીધા આવી જાય. આપણું ગળું પલટાવવાનું છે. ગળા પર જ સિલાઈ મારવાની છે. પહેલાં એક સિલાઈ મારવાની છે. એક સિલાઈમાં આપણું ગળું કમ્પ્લીટ નહીં આવી જાય. જ્યાં આ થોડુંક આવ્યું છે કમ્પ્લીટ, પણ તમે મારો તો થોડુંક ઓછું વસ્તુ આવે. પહેલાં એક સિલાઈ મારી દેવાની, પછી બીજી સિલાઈ બી મારવાની. એ સિલાઈ આપણે મારીએ ને તેમાં ગળું આપણું છે ને કમ્પ્લીટ સરખું આવી જવું જોઈએ. હવે એટલા ઓછું થઈ ગયું હોય તો એને પછી સિલાઈને થોડુંક વધારી દેવાનું, બરાબર. અને જ્યાં વધી ગયું હોય ત્યાં પાછું આપણે સરખું કરી લેવાનું. આ બીજી સિલાઈ મારીએ તેમાં આપણે જ્યાં આપણને એવું લાગે કે આટલે બરાબર ગળું નથી, આ પાછી સિલાઈ લઈ લેવાની. આટલું ગળું થઈ જાય પછી એને કટ મારવાના. સિલાઈ નહીં કપાવી, કટ મારવાનું છે. સિલાઈ નહીં કપાવી જોઈએ એમાં. કટ મરાઈ ગયા પછી આપણે અસ્તર લેવાનું છે. અસ્તરને એટલે ધાર પર સિલાઈ મારવાની છે. અસ્તર પર, હા, આપણું મેન કાપડ પર નથી મારવાનું, અસ્તર પર. આ રીતનું કાપડ સરખું કરવાનું, ચપટી નહીં આવવી જોઈએ. ધાર પર સિલાઈ મારવાની છે. આ ધાર પર આટલે ચપટી નહીં આવવી જોઈએ, સરખી જ આવવી જોઈએ. હવે એ ધાર પર સિલાઈ મારી દીધી એટલે અસ્તર આપણું અંદર જતું રહ્યું, બરાબર. ગળું આપણું પલટી ગયું. હવે આમાં અસ્ત્રી મારવાની તમારે, પછી આપણે ગળું એ કરવાનું. અસ્ત્રી મારે તો કમ્પ્લીટ આવે, એમ મારીએ તો એટલે પહેલાં નખ મારી હવે એટલે પછી બૂટની સિલાઈ મારવાની છે. એ ધારની સિલાઈ ને આના બૂટની સિલાઈ કહેવાય, બરાબર. હું અત્યારે મારું અને બૂટની સિલાઈ કહેવાય. આટલી સિલાઈ મારી છે ને બૂટની સિલાઈ કહેવાય, બરાબર. આટલી જ સિલાઈ આવી જોઈએ, આનાથી વધારે બી નહીં આવી જોઈએ ને આનાથી ઓછી બી નહીં આવી જોઈએ. આને બૂટની સિલાઈ કહેવામાં આવે, બરાબર. આ રીતનું આપણું ગળું પલટી ગયું, બરાબર.
પેલી માયરી એના ધારની સિલાઈ કહેવાય અને આને માયરી છે એના બૂટની સિલાઈ, બરાબર. આ રીતના આગળનું ગળું આપણું પલટી ગયું. હવે આપણા ભાગ પાછળના આ રીતનું ડ્રોઈંગ આવવું જોઈએ, બરાબર. આ ડ્રોઈંગ આ રીતના દેખાવું જોઈએ જ્યારે પાછળનો ભાગ કરીએ ત્યારે. હવે શું કરવાનું છે, આ આપણે ડ્રોઈંગ દેખાતા જ છે બંને, બરાબર. હવે આપણે જે વચ્ચેની સિલાઈ છે એના પર ખાલી આપણે સિલાઈ મારવાની છે જ્યાં સુધી આપણને દેખાય ત્યાં સુધી, આટલા સુધી. શેના માટે મારવામાં આવે, કાપડ ખસી નહીં જાય, બરાબર. આપણું કાપડ આપણે ટક્સ મારું ને તો ખસી નહીં જાય એના માટે આ સિલાઈ મારવાનું આવે. આપણી સિલાઈ આ રીતના માર દેવાની છે. આ પ્રમાણે આપણે સિલાઈ કરી દેવાની છે. હવે આટલે આપણે આ ટક્સ છે અને વચ્ચે સિલાઈ જે સિલાઈ મારી છે ને વચ્ચે રાખવાની છે. બરાબર. પછી જે આ લીટી પર આપણું જતું છે જે આપણે એ માર્યું છે એના પર જ બેઠી સિલાઈ મારવાની છે. આપણો આ ટક્સ થઈ ગયો, આ વચ્ચે. હવે આ સાઈડ પરનો અને બી આ સિલાઈ જ આપણી પકડવાની છે. હા, સાઈડ પરનો આપણા 4 ટક્સ થઈ ગયા. આ રોજ એક બાકી છે એ પછી મારવાનું. આટલો આપણું આટલા ટક્સ થઈ જવાનું. એટલે આ ભાગ જે ઉચકાય ને આ ભાગ જે ઉચકાય એમાં આપણું આ હવે બેસી જાય, બરાબર. છાતીનો ભાગ પછી આટલું ઉચકાવવું જોઈએ. આટલો ભાગ આપણે ઉચકાવવો જોઈએ. જેટલો આપણે ટક્સ લે એટલો આટલું ઉચકાવવું જોઈએ, બરાબર. આ પ્રમાણે આ ટક્સ મારવાના છે. મુકાય આમાં બી જ્યાં આપણું આપેલું માઇપ હોય આપણે એપેક્સ ટુ રાઉન્ડ જે માઇપ હોય ત્યાં આપણે આટલે મૂકી શકાય. પણ આમાં બી પેલી રીતના બીજું અસ્તર લેવું પડે. આના હાથે આ જોઈન્ટ હોય પણ બીજું અસ્તર લેવું પડે. આપણે પહેલાંમાં કરેલું હા, 2 અસ્તર થાય. કપ્સવાળું બનાવવાનું હોય તો 2 અસ્તર થાય. એક હાથે આના હાથે તો જોઈએ એના એક્સ્ટ્રા બીજું જોઈએ. એ જ પ્રમાણે આને બી મારી દેવાનું.
ટક્સ એવી રીતે આપણો છાતીનો ભાગ બેસે એટલે આપણું આ ટક્સ આ રીતના બેઠા આવી જશે. જો આપણું એપેક્સ પોઈન્ટ જ્યાં છે ને ત્યાં જ આવ્યું આ ટક્સ આપણો આવે. હવે આ છાતીના ભાગ આપણો એટલે એ પ્રમાણે જ હોવો જોઈએ. જ્યાં એપેક્સ પોઈન્ટ આપણું પેલું એપેક્સ ટુ એપેક્સ જ્યાં આપણે લીધું છે ત્યાં જ આપણું હોવું જોઈએ. બરાબર, આ ટક્સ. હવે આ ટક્સ આપણે જરૂર હોય જણાય તો જ મારવાનો આવે. જે આપણો પેલો વેસ્ટર્ન ટક્સ છે આપણને આટલા કદાચ ખોલ પડતી હોય ને તો જ મારવાનો આવે. બાકી નહીં પડતી હોય, આ સીધું થઈ જતું છે આમ સીધું તો નહીં મારે તો બી ચાલે. બરાબર, ને પેલું હૂકવાળું હોય ને આગળ તો થોડોક મારવો પડે. આવું સિમ્પલ હશે તો નહીં મારવું પડે. આગળ હૂકવાળું હોય ને તો એ બંને આટલે થોડા મારવા પડે. આમ હૂકવાળું આગળ હૂકવાળું હોય ત્યારે. બરાબર, આવું હોય સિમ્પલ. કોઈને છાતીનો ભાગ નાનો ને એવું હોય તો આયરું ઉચકાય. કમ્પ્લીટ ભાગ હોય ને તો આયરું બેઠું જ બેસી જાય એના પર. તો આ નહીં મારવો પડે. કોઈમાં એડજસ્ટ આવતું હોય આવું કંઈ ખોલ પડતી હોય ને તો જ આપણે ટક્સ પેલો મારવાનો. બીજો જે આયરો છે તે હા વચ્ચેનો આ ટક્સ આપણે ખોલ ને એવું પડતું હોય ને તો જ મારવાનો. નહીં પડતી હોય તો નહીં મારે તો બી ચાલે. આટલું જ મારવાનું. એ પણ ક્યારે મારવાનું? જ્યારે આ ભાગ ઉચકાયેલો હોય ત્યારે મારવાનો. હવે આમાં જરૂર નથી એટલે આમાં નહીં મારે તો બી ચાલે. હવે આયરું ગળું એનું નાનું હોય ને આયરું આટલા ખોલ પડતી હોય ને તો જ આને મારવાનો. આમાં મારે તો આ કમ્પ્લીટ એમ વધારે આયરું મરાયેલું, આ વધારે ખેંચાયેલું દેખાય. બરાબર, આમાં નહીં મારે તો બી ચાલે એવું છે. એટલે જ્યાં જરૂર પડતી હોય ને ત્યાં જ એ ટક્સનો ઉપયોગ કરવાનો. બરાબર, આ ખાલી બતાવ્યું તમને. હવે આમાં જરૂર નથી પડતી તો આમાં નહીં મારવાનું. બરાબર, આમાં આપણને જરૂર નથી તો એને કાઢી નાખવાનું. બરાબર, એટલે આટલા ટક્સ આપણા 4 ટક્સ. એટલે આ ખાલી એને રીત ખાતર અને આપણે 4 ટક્સમાં એને પછી આ 3 જ થઈ જાય એમ. એટલે 4 ટક્સની બ્લાઉઝ છે ને એટલે મારવો જ પડે રીત ખાતર એમ. એટલે આ જરૂર હોય ત્યારે જ મારવાનો એમ, બધી જ જગ્યાએ નહીં મારવાનો. આ 3 મારવાના, આ 3 નહીં મારે તો બી આ ખાલી 2 ટક્સ પર બી બ્લાઉઝ બની જાય. બરાબર, છાતીના ભાગ પ્રમાણે બ્લાઉઝ બને. બરાબર, એટલું જ યાદ રાખવાનું. બસ આપણો આગળનો ભાગ રેડી થઈ ગયો. આટલો બધાએ રેડી કરવાનો છે.